નમસ્કાર, જય દશામાં, જય માતાજી। પૂંજન વિધિ। અષાઢ વદ અમાસના દિવસે વહેલી સવારે સ્નાન કરી અબોટિયું વસ્ત્ર ધારણ કરવું અને એક પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર માતાજીની મૂર્તિ કે ફોટો પધરાવો। જો ફોટો કે મૂર્તિ ન હોય તો માટીની સાંઢળી બનાવી તેની સ્થાપના કરવી, કારણ કે સાંઢળી માનું વાહન છે। સ્થાપના પાસે કંકુવાળા ચોખા ઉપર ત્રાંબાનો કળશ ચોખ્ખો જળ ભરી મૂકવો। આ કળશ ઉપર 10 સૂત્રાના તાર મૂકવા, તેને કંકુમાં બોળી તેને 10 ગાંઠો મારી દોરો બનાવી કળશના મુખ ઉપર બાંધવો અને બીજા 10 તારને કંકુમાં બોળી 10 ગાંઠો વાળી દોરો બનાવી જમણા હાથે બાંધવો। આ વ્રત અષાઢ વદ અને અમાસને દિવસે લેવાય છે। વ્રત કરનારે સવારે નાય ધોઈ વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકરોડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એકટાણું કરવું। માટીની સાંઢળી બનાવી તેનું પૂંજન કરવું। 10મે દિવસે આ સાંઢળી જળમાં પધરાવી દેવી। 5 વર્ષ પૂરા થઈ આ વ્રતનું ઉજવણું કરવું। ઉજવણામાં ચાંદીની સાંઢળી કઢાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી। અષાઢ મહિનો એટલે વ્રત અને તહેવારોની શરૂઆત, તેમાં પણ દિવાસાનો દિવસ જાણે મહાપર્વત સમાન ઉત્સવનો દિવસ, દશામાનું વ્રત આરંભ કરવાનો દિવસ। ગામની સ્ત્રીઓ ભેગી મળી ભાગોળે આવી નદીના કાંઠે દશામાનું વ્રત કરવા માટે નાહવા ગઈ। નદી કાંઠે રાજાએ ભવ્ય રાજમહેલ બંધાવ્યો હતો। ઝરૂખામાં બેઠેલી રાણીએ ગામની સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવી કહ્યું, જા તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે? દાસી તો તરત જ નદી કિનારે ગઈને બોલી, બહેન તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો? એક સ્ત્રી બોલી, બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ। દાસી બોલી, આ વ્રત કેવી રીતે થાય તેમને જણાવો। પેલી સ્ત્રી બોલી, આજના દિવાસાના દિવસે 10 સૂતરના તાતણ લઈ 10 ગાંઠો વાળી અને ગાંઠોને કંકુના ચાંદલા કરવા। દાસી બોલી, આ વ્રત કરવાથી શું લાભ થાય છે? આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, વાંજિયા મેળું ટાળે છે, દશામાની કૃપાથી સર્વ શુભ થાય છે। દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી। રાણી તો આ સાંભળીને પ્રભાવિત થઈ ગયા। તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે। રાત્રિ સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી। રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે? ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ છે, તો પછી વ્રત શા માટે કરવું જોઈએ? રાજાની અહંકારી ભરી વાણીથી દશામાં કોપાયમાન થયા। આખા રાજમાં ફરી વળ્યા। સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ। ભંડાર અને કોઠાર પણ ખાલી થઈ ગયો। રાજ્યની પ્રજા ચિત્રે હાલ થઈ ગઈ। રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા। તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડી દશામાની આરતી, આનંદ મંગલ ઉતારો આરતી, દયાળુ દુઃખ હારણી દશા માતની આરતી, પ્રેમ કરી માડી દર્શન આપો, દુઃખ કાપી સુખ આપો, આનંદ મંગલ ઉતારો આરતી, જે જન માડી તારા શરણે આવે, દશા તો તું તેની માં વાળે, આનંદ મંગલ ઉતારો આરતી, શ્રદ્ધા રાખીને માં તારા વ્રત જે જન કરે તેનો માં મોનું વ્રત પૂરું કરે છે, આનંદ મંગલ ઉતારો આરતી, કુંવારિકા આવે માની પાળે, મનગમતો પર થાળ આપે રે, આનંદ મંગલ ઉતારો આરતી, દુખિયા આવે માં તારે દ્વારે, દુખીના દુઃખ દૂર માં હસાવે રે, આનંદ મંગલ ઉતારો આરતી। શીતલ हमारी चैनल गोपाल स्टूडियो ने लाइक करजो, शेर करजो અને સબસ્ક્રાઇબ કરજો। જય માતાજી।